ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ જુનાગઢ અને અહીંયા જ આપણો કિચન સેટઅપ આપણે તો મિત્રો તમે જોઈ શકો છો આ છે કરમદા આવે છે કે આ અહીંયા ખવાય છે જો આપણે કેમ્પરમાં જોઈને ઉપર આવી ગયા મિત્રો સામે દેખાય ગિરનાર છે ગિરનાર પર્વત આપણે જુનાગઢ પહોંચવા આવ્યા છીએ એટલે મિત્રો આપણે પહોંચી ગયા છીએ જુનાગઢ અને જુનાગઢ બાયપાસમાં છીએ હવે અહીંથી આપણે ભજીયા સરસ મળે છે અહીંયા અને આપ તો આપણે અહીંથી નાસ્તો લેશું ભજીયા અને પછી અહીંથી બધા બાયપાસથી જ આપણે વળવાના છીએ અને ગિરનારની રાઉન્ડ સાઈડ એટલે કે બહારની સાઈડથી આપણે અંદર જવાના છીએ અને ક્યાંથી જઈશું અને કઈ જગ્યાએ જઈશું એ તમને આગળ જઈને આપણે બતાવું તો વિડીયોમાં બના રહેજો અને વિડીયો જોતા રહેજો મિત્રો અત્યારે અમે પીપળિયા પહોંચ્યા છીએ પીપળિયા ગામ પાસે અને પીપળિયાથી હવે અહીંથી કંઈક 4 થી 5 કિલોમીટર છેટું છે બિલખા તો જઈએ આપણે આગળ અને આ છે આપણી કેમ્પર વન મિત્રો આ બધો જુનાગઢ જિલ્લાનું બધા જંગલ વિસ્તાર છે અને અહીંયા આપણે આગળ જઈ રહ્યા છીએ બિલખા તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ મિત્રો અમે જઈ રહ્યા છીએ વાડીએ અમારે એક નરેશ કુમાર છે એની વાડી છે અહીંયા તો વાડીએ જઈ રહ્યા છીએ અને જો આ જુનાગઢના જંગલ વિસ્તારમાં અમે લોકો આવ્યા છીએ અને વાડીએ જઈને આપણે કેમ્પિંગ કરશું તમે જોઈ શકો છો આ આખો જુનાગઢ પર્વત છે અને એની જગ્યા છે બધી તો ચાલો ત્યાંનું લોકેશન તમને બતાવું અહીંયા એક મેરડીમાનું મંદિર આવેલું છે મોટો વડલો કહેવાય છે જગ્યાનું નામ છે મોટો વડલો અને અહીંયા મેરડીમાનું મંદિર આવેલું છે તો મિત્રો તમે જોઈ શકો છો આ આખો ડુંગર વિસ્તાર છે મિત્રો અહીંથી સીધું જંગલ વિસ્તાર ચાલુ થઈ જાય છે તમે જોઈ શકો છો જો કેવા મસ્ત મજાના ઝાડ છે અને ઠંડો ઠંડો છાંયો છે મિત્રો અહીંયા સિંહ પણ આવે છે ઘણીવાર તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ વાડીએ જ્યાં અમારે આવવાનું હતું જુનાગઢ જંગલ છે ને જુનાગઢ પર્વત છે એનું વિસ્તાર છે બધોય અને અમે બિલખા ગામ આવ્યા છીએ બિલખા ગામથી અંદર અમે આવ્યા છીએ તો તમે જોઈ શકો છો અહીંયા કેવા મસ્ત મજાના બધા ઝાડ છે એ ખાખરાના ઝાડ છે બધા મસ્ત મજાના અંદર તમે જોઈ શકો છો અને અહીંયા ઘણીવાર સિંહ પણ આવે છે એવું કહે છે મિત્રો આ બિલ્લી છે અને બિલ્લીની અંદર બિલ્લા પણ છે તમે જોઈ શકો છો તો મિત્રો અહીંયા મસ્ત મજાના સુગંધિત ડોલર ફૂલ છે તમે જોઈ શકો છો કેટલા બધા ફૂલ આવેલા છે અને અહીંયા બીજું ડોલરનું ઝાડ છે તમે જોઈ શકો છો બધું તો મિત્રો અમે આવી ગયા છીએ અહીંયા જુનાગઢના ડુંગર વિસ્તારમાં અને અહીંયા જંગલ જેવો માહોલ છે તમે જોઈ શકો છો જંગલ જ છે ચારે બાજુ અને મોટા મોટા ઝાડ ખાખરાના અને બધું અલગ અલગ ઝાડ છે લીમડા અને એવું બધું છે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો રાજકોટ અને ગોંડલ બે જગ્યાએ એટલી ગરમી અને એટલો તડકો છે કે આપણે સહન ન થાય રહી ન ગયો અને અમે એવી જગ્યાએ આવ્યા છીએ કે અહીંયા ગરમીથી થોડીક રાહત મળે તો અહીંયા મિત્રો નકરા ઝાડ જ છે ઝાડ જ બીજું કંઈ છે જ નહીં તમે ઝાડ છે અને અહીંયા ઠંડી ઠંડી હવા આવે છે અને બહુ મજા આવે
અને અહીંયા જ આપણો કિચન સેટઅપ આપણે ગોઠવી દઈશું અને અહીંયા આપણે હજી જમવાનું બનાવશું રસોઈ અને પછી જમશું અહીંયા. આવો નજારો ક્યાંય ન હોય સમજો. તો મિત્રો આપણે અહીંયા આપણી કેમ્પર વન અને સેટઅપ ગોઠવાઈ ગયું છે અને તમે જુઓ આ આખું જંગલ છે અને અહીંયા તમે જોઈ શકો છો નદી છે પણ અત્યારે હજી વરસાદ ચાલુ નથી થયો એટલે આમાં પાણી નથી આવ્યું. બાકી તમે જોઈ શકો તો સુંદર મજાની જગ્યા છે. અહીંયા નદી છે. તમે ગયા નથી રામનાથ તમને એમ થાય કે હા હું ઠંડો ઠંડો પવન આવે છે અંદર જંગલની અંદર. તમે જોઈ શકો છો કેટલો મસ્ત પવન આવે છે અને અહીંયા મજા આવે છે. થોડોક આમ ગરમી પહેલાં થતી હતી આવ્યા ત્યારે પણ અત્યારે બહુ મજા આવે છે. અને તો આપણે અંદર જઈ રહ્યા છે અને અંદર તમને બતાવું કે કેવી રીતની જંગલની જગ્યા છે અંદર અને કેટલા ઝાડ છે. બહુ મજા આવશે. ચાલો જઈએ અંદર. આ આખું મિત્રો ખાખરાનું વન છે અને વધારે પડતા જો આ ખાખરા કહેવાય છે દેશી ભાષામાં, પણ તમારે શું કહેવાતું એ ખબર નથી. અને શાક પણ છે તમે જોઈ શકો છો. અને અહીંયા ઘણીવાર સિંહ પણ આવે છે. તો 5 વાગ્યા પછી અહીંયા સિંહ આવે છે. તમે જોઈ શકો છો આખો જંગલ વિસ્તાર. મિત્રો આ આખું ડર લાગે એવું જ જંગલ છે આખું. અને જંગલની અંદર અમે આવ્યા છીએ. આ છે ગિરનાર પર્વતનું ગિરનાર પર્વત એટલે કે ગિરનાર ડુંગર છે એની આસપાસની જગ્યા છે બધી. તો અહીંથી વાડી વિસ્તાર છે એટલે થોડાકમાં એટલામાં જંગલ અંદર છે એટલે આપણે એમાં જઈએ છીએ. બાકી તો તમારે ક્યારે પણ અંદર અંદર જવું હોય તો પરમિશન લેવી પડે. તો મિત્રો આ એક ફળ છે જેને કરમદા કહેવામાં આવે છે દેશી ભાષામાં. પણ આ કરમદા અહીંયા જોવા મળે અને ખવાય ને. તો આ સફેદ અંદર નીકળે છે એટલે ખાવામાં કઈ વાંધો નહીં ને. કાંઈ વાંધો નહીં, શીરે ખવાય. તો મિત્રો આપણે આ ચાખી જોઈએ ફળ કેવું છે. આને કરમદા કહે. મસ્ત છે, ખાટા અને મીઠા એવા મસ્ત કરમદા કહેવામાં આવે છે. તો આજ પહેલી વાર આપણે આ ફળ ચાખ્યું છે. આપણે પહેલી વાર ક્યારેય ખાધું નથી. આપણે લાઈફમાં પહેલી વાર આ ફળ ચાખ્યું છે. આ અમારે મહેમાન છે એ જો અહીંયાથી કરમદા ઉતારે છે. તમે જોઈ શકો છો આમાં આવેલા છે આ કરમદા અને મસ્ત પાકેલા કરમદા છે. તો મિત્રો આ જંગલ વિસ્તારમાં જોવા મળે છે. આની ખેતી નથી થતી. મસ્ત છે કરમદા, એકદમ મસ્ત. હા તો આવું ફળ ક્યારેય નથી લીધું. પણ આ જો બોરની જેમ તમે ઉપર જો તમને બતાવું કેટલા બધા કરમદા છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ છે કરમદા અને કરમદા કહે છે પણ બીજું શું નામ છે કંઈ ખબર નથી. અને આ જંગલ વિસ્તારમાં જ મળી રહેશે અને બહુ મીઠા અને ખાટા મીઠા હોય છે. તો ચાલો હવે આપણે પાછા જઈએ. તો તમે જોઈ શકો છો અમે આ જંગલમાં આટો મારીને પાછા બહાર નીકળવા જઈ રહ્યા છીએ. અને મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો.
મિત્રો આપણે અહીંયા જુનાગઢની અંદર મંદિરો જેટલા છે અને જગ્યા છે સારી સારી અને જંગલ વિસ્તાર છે એમાં જ આપણે વધારે એક્સપ્લોર કરવાના છીએ અને વધારે એમાં જ આપણે જવાના છીએ. પણ એક હારે તો આ બધું આપણે ન ફરી શકીએ કારણ કે આની અંદર તમે 1 મહિનો રખડો ને 1 મહિનો તમે બધે ફરો ને તો પણ આ જગ્યામાં ઓછો પડે. તો આ જુનાગઢમાં એટલી જગ્યા છે ફરવા લાયક ને જોવા લાયક ને આ ઇતિહાસ છે આખો. રાજા હતા રા નવગણ કહેવાતા. નવગણ આ એનું જુનાગઢ હતું આખું અને જુનાગઢમાં અત્યારે એટલી જગ્યા ફરવા લાયક છે તો તમે એકવાર આવો અને જુનાગઢનો એક્સપ્લોર જરૂરથી કરજો અને જુનાગઢમાં ફરવા માટે જરૂરથી આવજો. તો જઈએ હવે આપણે આગળ. મિત્રો આપણે પાછા આવી ગયા છે આપણી કેમ્પર વાન પાસે અને હળવો નાસ્તો કે જમવાનું કંઈક બનાવી રહ્યા છે. હાલ્યો કરમદા. મને કાચા આપ્યા કરમદા છે. ખાટા હે બહુ. એક ખાતું ખાલી. પેટ ભરાવો સેતુરી જેવું હે મમ્મી. યા કે કો ખાઈ જાવ ખાવાનું. આજો કરમદા. અરે ત્યાં સારા એનો કોઈ જને દેતા નહીં. ઢોર રોજ તગડ ચાલ્યો. તો મિત્રો અહીંયા રોટલી બની રહી છે તમે જોઈ શકો છો. તો અહીંયા જો મિત્રો બધા જોવા ઊભા રહી ગયા છે. બધા મિત્રો જોવા આવી ગયા છે તમે જોઈ શકો છો. આમાં હજુ કઈ જગ્યા છે આ તમે ગયા તા ઈ? દરગાહ છે. કયું ગામ તમારું? તો આ મિત્રો બધા વિસાવદરના છે અને જો આપણી કેમ્પર વાન જોઈને ઊભા રહી ગયા છે. મિત્રો રોટલી બની ગઈ. તો મિત્રો અહીંયા જંગલમાં આપણે કેમ્પરમાં રાખીને અહીંયા રસોઈ બને છે અને અહીંયા જુઓ તમે બાજુમાં નદી છે. તો અત્યારે વરસાદ નથી એટલે એમાં પાણી નથી આવ્યું. આપણે વરસાદ ચોમાસું બેસશે એટલે અહીંયા પાણી સતત ચાલુ રહેશે અને આપણે બીજી વાર ત્યારે આવશું અહીંયા અને આપણે અહીંયા કેમ્પિંગ અહીંયા આ જ જગ્યાએ પાછા કરશું કે આથી બીજી જગ્યા સારી હશે તો અહીંયા કરશું. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કુંજલ પાસે પૂજન બેહી ગઈ છે કુંજલ નો નિરાય. તો મિત્રો અહીંયા આપણે રાઈસ બની ગયા છે એટલે કે ભાત બની ગયા છે વઘારેલા તમે જોઈ શકો છો અને રોટલી છે અને આજે તડકો બહુ છે એટલે જમી લીધું તો પણ થોડું થોડું જમીએ. ઇજન બેરા બેબી તમે ગયા તા ને હમણાં રવિવારે આવ્યા તા ને હા પણ પૂરી આપણે આમાં બેસી આવો તો ખરી. આમાં લઈ લેજો. આ રીત ચોખા સારું છે ને બધાને. તો મિત્રો આ છે બધી શાકભાજી. આમાં ગુવાર વાવેલો છે બધી જગ્યાએ. આ રીંગણી છે. આમાં રીંગણા આવે છે. આવા નાના નાના રીંગણા હોય. આ બધી રીંગણી છે. આવા સાઈડ આપણે જોઈએ મિત્રો આમાં ચોરા આવ્યા છે તમે જોઈ શકો છો. ચોરા આવ્યા છે આ ચોરા છે. તો અહીંયા પણ ચોરા છે.
તો મિત્રો આ છે ચોરા, એનું શાક આપણે બનાવીએ છીએ. સોરાનું શાક બહુ મસ્ત થાય છે, તમે જોઈ શકો છો. મિત્રો આ બધા ચોરા છે, જો મારા હાથમાં છે. અને અહીંયા પાછળ ગુવાર છે અને થોડીક રીંગણી પણ વાવેલી છે. તો આ જુનાગઢની બાજુમાં જે ડુંગર વિસ્તાર છે એની અંદર આ વાડી છે. અને એ વાડી અમે અહીંયા આવી ગયા છીએ. અમારા અહીંયા શાળાની છોકરી સાસરે છે, તો એના કુટુંબીજનો અહીંયા રહે છે. અને એની પોતાનું અહીંયા જો એની વાડી છે, એ વાડીમાં એ લોકો પોતે વાડી રાખીને રહે છે. અને અમે અહીંયા આવી ગયા છીએ ફરવા માટે. અને જંગલ વિસ્તાર છે તો બહુ મજા આવે છે, ચારે બાજુ જંગલ જેવું જ છે આખું. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. અને આવા વિડીયો તમને ગમતા હોય તો કોમેન્ટમાં જરૂરથી કહેજો. ના સમાધાન કરી નાખ્યું. સમાધાન થઈ ગયું. સમાધાન. અને વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને આવા જ વિડીયો આપણે બનાવતા રહીશું. અને જૂનાગઢની અલગ અલગ જગ્યા, જંગલની જગ્યા અલગ અલગ એ બને એટલું તમને બતાવતા રહીશું. તો વિડીયો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો આવજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચાલો તો આવજો.